ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે। જી હા, પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે ખૂબ જ સારા સમાચાર। વધુ એક મેડલ ભારતને મળે તેવી શક્યતાઓ પ્રબળ થઈ છે, કારણ કે આજે કુસ્તીમાં રિતિકા હુડ્ડાએ મેદાન માર્યું છે અને ક્વાર્ટર ફાઇનલમાં તે પહોંચી ચૂક્યા છે। 76 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં હંગેરીની કુસ્તીબાજને હરાવી। આજ અંગે જાણકારી આપશે સહયોગી જતીન મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જતીન, કઈ રીતે રિતિકાએ આજની આ મેચ જીતી અને હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે તેઓ? બિલકુલ વિકાસ, જે રીતે ભારતના ટોટલ 6 પહેલવાનો પેરિસ ઓલિમ્પિકમાં ઉતર્યા છે અને હવે ભારતની આ જે છઠ્ઠી પહેલવાન છે, અગાઉના જે 5 જે કુસ્તીબાજ છે તેમની મેચો પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભારતને એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે અને હવે એકમાત્ર રિતિકા પાસેથી આશા છે કે તે હવે ભારતને વધુ એક મેડલ અપાવે, કારણ કે તે છઠ્ઠી અને આખરી જે પહેલવાન છે ભારત તરફથી અને જે તેનો પહેલો મુકાબલો હતો તેને જે જીતી લીધો છે 12-2 અને હવે તેનો થોડા જ સમયમાં, હવે થોડી જ વારમાં તેનો બીજો મુકાબલો કિર્ગિસ્તાનની પહેલવાન સામે થવાનો છે ક્વાર્ટર ફાઇનલમાં, અને ક્વાર્ટર ફાઇનલ જીત્યા બાદ તેને સેમીફાઇનલ અને તે બાદ ફાઇનલનો મુકાબલો, એટલે હવે તેને 2 થી 3 જે 3 મેચો છે તે મેડલ માટે જીતવાની છે। પરંતુ જે રીતે હંગેરીની પહેલવાનની સામે તેણે 12-2 થી મુકાબલો જીત્યો, તેના પરથી તેણે સાબિત કરી દીધું છે કે તેના ઈરાદા મજબૂત છે અને ક્વાર્ટર ફાઇનલમાં હવે જે તેનો કિર્ગિસ્તાનની પહેલવાન સામે મુકાબલો થવાનો છે તેની સામે જો તે આગેકૂચ કરે તો ભારતને એક મેડલની આશા ચોક્કસ જન્મે તેવી છે। અને કુસ્તી એક વિકાસ એવી રમત છે કે જેમાં ભારત દર વર્ષે મેડલ લાવે છે। આ વખતે પણ ભારતને માત્ર એક જ બ્રોન્ઝ મેડલ મળ્યો છે। આ વખતે ભારતને આશા હતી કે કુસ્તીમાં 2 થી 3 મેડલ આવે। હવે જો રિતિકા પાસેથી છેલ્લી આશા છે અને રિતિકા જો મેડલ લાવે તો ભારતને વધુ એક મેડલ મળી શકે છે। વિકાસ, બિલકુલ આભાર જતીન, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। આ સાથે જ હવે વિનેશ ફોગાટ કે જેમને હવે સિલ્વર મેડલ મળવો જોઈએ તેવી અરજી કરવામાં આવી છે, તેવામાં રમતગમતની આર્બિટ્રેશન કોર્ટ આજે ચુકાદો જાહેર કરશે। આજે રાત્રે 9:30 વાગે 9:30 કોર્ટ ઓફ આર્બિટ્રેશન ઓફ સ્પોર્ટ્સ ચુકાદો સંભળાવશે। વિનેશ કેસમાં ગઈકાલે સીએસમાં સુનાવણી ચાલી હતી। મહિલા કુસ્તીમાં 50 કિલોગ્રામ ઇવેન્ટમાં સિલ્વર મેડલની માંગ થઈ છે। 100 ગ્રામ વધુ વજનના કારણે વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા। જોકે હવે આ મામલો સીએસ કોર્ટમાં પહોંચ્યો છે। આજે રાત્રે 9:30 વાગે ચુકાદો આવશે, તેના પર આખા દેશની નજર રહેશે।